સામેની સાઈડ ગુફા છે, આ ગુફા છે અને બહાર ગ્લોબ છે અને અંદર મિત્રો જાય ત્યાં સુધી દેખાડીશ. ગ્લોબ શરૂ છે પણ હારે અંધારું પણ છે. આની અંદર મિત્રો આવતા થોડોક ડર પણ લાગે ને મહાકાળી માનું જગ્યા છે. જો છે ને કાંઈ ઘટે ને એવું વિશાળ જગ્યા છે. હમણાં એવું સાંભળ્યું છે, માનવામાં આવ્યું કે અહીંયા 15 જેટલા સિંહ છે. આ જગ્યા સુધી આવી જશો ભાઈ. જે કોઈ લોકોને આવું ને તો સાવધાનીપૂર્વક આવું ભાઈ. અને નમસ્કાર, કેમ છો મિત્રો? ફરીવાર એક નવા બ્લોગની અંદર તમારી નવી શરૂઆત સાથે કરી દીધી છે. અને મિત્રો હું અત્યારે આવી ગયો છું આપણે ખંભાળાની અંદર જે લહેરાનાથ બાપુની જે જગ્યા છે, જે ગુફા લહેરાનાથ બાપુની જે ગુફા છે મિત્રો, તે ગુફાની અંદર હું તમને આજે લાઈવ દર્શન કરાવી. જો સામેની સાઈડ ગુફા છે, જો બહાર અને હનુમાનજી મહારાજનું સ્થાન છે. તો હવે અને આ ટાઈપ અહીંયા બાપુ એક રહેતા હતા અને કદાચ હજી રહે છે, કારણ કે કપડાં ને બધું સુકાય છે. પણ અત્યારે અમે મિત્રો ઓવર ટાઈમ આવ્યા છે. ઓવર ટાઈમ એટલે કે ખંભાળાની અંદર અમે રાખડી વેચવા ગયા હતા ને, તો રાખડી વેચતા થોડો ટાઈમ થઈ ગયો એટલે અમે અહીંથી બાજુમાં ગામમાં જતા હતા ને રોડ ઉપર આપણે લખેલો બતાવ્યું કે લહેરાનાથ બાપુની ગુફા. તો મને લહેરાનાથ બાપુ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ છે, તો માતા કીધું દાદાને દર્શન કરી દઉં. તો હું પણ દાદાને દર્શન કરવા આવ્યો છું અને સાથે ચાલો તમને દર્શન કરાવીશ. અને જો આ ટાઈપનું કાંઈક ઘટે ને એવું જોરદાર બધું સ્થાન છે મિત્રો. એકવાર જુઓ, વિશાળ જગ્યા છે. જુઓ અહીંયા પહેલાં સંત હતા તેનો કદાચ ફોટો છે બાપુનો. જુઓ કેટલી જોરદાર વિશાળ જગ્યા છે મિત્રો. આવી જગ્યા મિત્રો તમે ક્યાંય નહીં જોયું. મિત્રો આપણે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા ગામની અંદર આ જગ્યા છે. અને ખરેખર આ જગ્યા મિત્રો તમે અત્યારે જે અમરેલીના જિલ્લાની અંદર જે બીજા લોકો છે ને તેના જગ્યા વિશે બહુ માહિતી નહીં હોય, પણ આ વિડીયોની માધ્યમથી હું તમને બતાવીશ કે જો આ જગ્યા છે અને આ જગ્યા અંદર પહોંચ્યું છે મિત્રો. તે પણ અંદર જ્યાં સુધી દેખાશે ત્યાં સુધી પ્રયત્ન કરીશ. જુઓ છે ને ગુફા જોરદાર. આ મિત્રો અહીંયા જ્યારે સમારડીથી લીલાવડ આવ્યા હતા બાપુ, એટલે કે લહેરાનાથ દાદા સમારડીથી લીલાવડ આવ્યા હતા અને ત્યાં સમાધિ લીધા બાદ છેલ્લે સરસ એન્ડમાં અહીંયા આ ગુફા ઉપર, આ જે ગુફા તમે જોઈ રહ્યા છો, અહીંયા દાદાનું છેલ્લે સમાપ્ત થયું છે. એટલે કે દાદા છેલ્લે અહીંયા આવી અને આ ગુફાની અંદર વ્યાઈ ગયા છે. હજી સુધી ક્યાંય નીકળ્યા નથી મિત્રો. ખરેખર લોકો માનવામાં એમ આવે છે કોઈ પણ ગુફા કોઈ પણ જગ્યા સ્થળ ઉપર હોય તે ગુફાની અંદર એટલે કે જૂનાગઢ તે ગુફા નીકળે એવું માનવામાં આવે છે. તો ખરેખર ચાલો બતાવું તમને. જો આ ગુફા છે અને બહાર ગ્લોબ છે અને અંદર મિત્રો જાય ત્યાં સુધી દેખાડીશ. પહેલાં બાપુ હતા, હવે તો મિત્રો કંઈ ખબર નથી, એકલો છો પણ થોડું પેલું લાગે છે. જુઓ અંદર મિત્રો અંધારું છે, ફૂલ એટલે ફૂલ અંધારું છે. જુઓ ગ્લોબ શરૂ છે પણ હારે અંધારું પણ છે. જય લહેરાનાથ દાદા, જય લહેરાનાથ દાદા. તો મિત્રો અત્યારે અંદર આવી ગયો. ઓહો ભાઈ, અત્યારે તો કોઈ પણ માણસ છે ને આ ગુફા જગ્યાની ઉપર કોઈ જોવા મળ્યું નથી. જો અંધારું છે અને આવું બધું છે અંદર ગુફા. અને આની અંદર મિત્રો આવતા થોડોક ડર પણ લાગે, કારણ કે બાપુની ગુફા છે ને અત્યારે બધા લોકો આવે છે. જો પગલાં છે અહીંયા જે રહેતા હોય ને તેના, અને બાપુ અહીં રહેતા હતા પહેલાં. અને જો અહીંયા લહેરાનાથ દાદાની અંદર ગુફા અને તેનો ધૂણો જે કેવી આપણે તે છે. જય લહેરાનાથ દાદા. જુઓ મિત્રો છે ને આ ગુફા છે, આ બધી જગ્યા છે. અને જુઓ મિત્રો ખરેખર આ ગુફા જોરદાર જગ્યા છે. ખરેખર અદ્ભુત દાદાનો પરસો છે ભાઈ. જેને પણ દાદાના દર્શન કરવા હોય તો અમરેલી જિલ્લાનું ખંભાળા અને ખંભાળાથી બાબરા તાલુકો. જો આ બધું ગુફા જો આમાં અમુક સમય પાણી પણ નીકળતું હોય. ખંભાળા અને ખંભાળાની અંદર આપણે વાડી વિસ્તારમાં આ જગ્યા આવેલી છે દાદાની. તો ખરેખર અહીંથી જો નજારો જ ભાઈ જો, ઓહો દાદાએ મિત્રો આવીને શું ભાઈ દાદાએ ભરસો પૂર્યો છે એને તમે વાત જ પૂછોમાં. જુઓ ભાઈ અહીંયા આવતા ઓહો એકલા આવું મિત્રો બહુ મુશ્કેલ છે ભાઈ, એટલે સાથે ફેમિલી મિત્રો આવો તો વધારે સારું. ચાલો બાપુના એટલે કે દાદાના ધૂણાના દર્શન કરાવું. જય લહેરાનાથ દાદા. ઓહો ભાઈ જુઓ લહેરાનાથ દાદાનો ધૂણો છે ભાઈ. અને અહીંયા ગુરુદેવજી આપણે બાપુની ગાદી છે તે છે. જુઓ સદગુરુ જય સદદેવીદાસ, જય નરેશગીરી અમૃતગીરી. દર્શન કરી લો બાપુ ના બધાને.
જો છે ને બધી જગ્યા, ઓહો વિશાળ જગ્યા હો ભાઈ. નીચે જમીનની અંદર જગ્યા ભાઈ, સામાન્ય જગ્યા નથી. જો અહીં બીલીપત્ર પણ ધૂણાને સડાયા છે. જય હો દાદા. બીલીપત્ર પણ સડાવ્યા છે. આ રીતની બધી ગુફાની જગ્યા છે. મિત્રો હું પહેલી વાર આવ્યો છું દાદાની ગુફાની અંદર દર્શન કરવા. ખરેખર દાદાને પણ દર્શન કરી લીધા. દાદાને પગેરા પણ લાગી લઈ અને રાખડી બેસું છું મિત્રો. તો રાખડી પણ દાદા આટલું લાવ્યો છું. એટલે કે બાપુનો આ ધૂણો છે અને ધૂણા અંદર સીપીઓ અને ત્રિશુળ છે. તો આપણે એને હવે રાખડી બાંધી દઈશું. ચાલો વિડીયો બન્યા દીધો. તો ભાઈ હવે રાખડી બાંધી દીધી છે. કારણ કે હું બધે ગામડે જાઉં જ્યાં પણ બધા દેવી દેવસ્થાનના જે મંદિર હોય તે મંદિરની અંદર આપણે બીજું તો શું કરીએ, પણ રાખડીનો ધંધો કરવી છે તો રાખડી બાંધી દીધી છે. અને આ જો છેલ્લી વાર હવે હું જગ્યાને વિદાય લઉં છું. જય હો દાદા, જય હો. તો ભાઈ દર્શન કરી લીધા છે અને આ નીચે બહાર જવાની બારી છે નાની એવી. તો ભાઈ બહાર વી ગયો આડું દઈ દેવી, કારણ કે જેમ હતું જે જગ્યા પરથી એમ બને ત્યાં આપણે કરી નાખવી. જય દાદા. જો આ જગ્યા છે છેલ્લી વાર દર્શન કરી લ્યો વિડીયોની અંદર. ચાલો બહાર જાઉં છું. વિશાળ ગુફા છે ભાઈ, વિશાળ, કાંઈ ઘટે જ નહીં. દાદાનો અદ્ભુત પરસો છે ભાઈ. દાદા લેરાનાથ બાપાને જે માનતા હોય એના માટે અદ્ભુત પરસો છે ભાઈ. જુઓ કેવી ગુફા છે. ઓહ જો એકવાર આ જગ્યા ઉપર જુઓ. જો હાલો બહાર જાવી ભાઈ. બહાર વ્યા છે અને દાદાના જગ્યાના દર્શન કરી લીધા છે. ચોમાસામાં પલ્લે ને એટલે આ લાકડું બધું યુઝ કરે છે. તો ભાઈ દાદાને ગુફાની અંદર દર્શન કરી લીધા અને વિશાળ ભાઈ જોરદાર છે દાદાની. તો હવે તમને જે બહાર જગ્યા છે, આ બહાર ધૂણો છે, બધી જગ્યા ભાઈ તમને દર્શન કરાયા અને બધે દર્શન કર્યા. અને મિત્રો અહીં બીજી જગ્યા છે, બને ત્યાં સુધી જાશું. વાહ વાહ વાહ. ખરેખર ભાઈ અહીંયા નીચે જે જગ્યા છે ને, આ જે જગ્યા છે ને ભાઈ, મારા કુળદેવી એટલે કે મહાકાળી માનો જગ્યા છે. એટલે કે લેરાનાથ બાપુના પણ માતાજી હતા, એના કુળદેવી હતા. એટલે કે લેરાનાથ બાપુના માતાજી એટલે કે મહાકાળી માં હતા અને મારા પણ કુળદેવી માં મહાકાળી છે. તો ચાલો તમને એના દર્શન કરાવું. તો દર્શનમાં કરી રહેજો બધા. દર્શન બને ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી. જો આ બધી બને ત્યાં સુધી જગ્યા ઉપર વ્યવસ્થા છે. તો ભાઈ અહીંયા પણ માતાજીની જે જગ્યા છે ને, તે જગ્યા મહાકાળીમાં છે. જય માતાજી, જય દાદા. એ પણ ગુફાની અંદર છે. જો કાંઈ ઘટે ભાઈ. જો બધું મિત્રો એવું ગુફાનું જોરદાર છે ને કે જોતા આપણને બધા દુઃખ ભૂલી જવી. અહીં નીચે આ સાઈડ છે કાંક, ઓહો અહીં ગુફાનું છે ભાઈ. આની અંદર આપણે ઉતરશું ને ભાઈ, ભલું કરે માતાજી. એક ક્લાસ બી રિસ્ક લેવા નથી માંગતા. ગુફા છે ભાઈ, પાણી ભર્યું એવું લાગે કાંક. કાગળ કાગ છે. ફોનનું પણ રિસ્ક લઈ લીધું છે ભાઈ. નીચે કાગળ છે. જોરદાર છે ભાઈ, અદ્ભુત. દાદાનો માતાજીનો પરસો ભાઈ છેલ્લે અહીંયા જગ્યા છે. જો અહીં જેવા ત્યાં લોકોનું કામ નથી ભાઈ. આ જગ્યા અંદર માતાજીના બધી આવી અને દર્શન કરવું ભાઈ. સેવા ત્યાં કાસા કાળિયા વાળાનું કામ નથી ભાઈ. ખરેખર અદ્ભુત પરસો છે. આ તમે પોયરું જુઓ ને ભાઈ, જો ખરેખર અદ્ભુત હો ભાઈ. જો
ખરેખર આ ભોંયરો છે મિત્રો, ક્યાં જાતું ખબર નહીં, પણ ખરેખર અદભુત પરસો છે મારા વાલા. આ વાસણ જે આ લોકો આવે તેના માટે ઉપયોગી જે વાસણ હોય તે વાસણ છે. અને અહીંયા માતાજીનું ભાઈ અંદર લોક મારીશ તો પણ અહીં દર્શન તમને કરાવીશ ત્યાં સુધી બનશે ત્યાં સુધી. જય હો માં, જય હો માં. અહીં સાથે દાદાનો પણ ફોટો છે, એટલે કે લેરાના દાદાનો ફોટો છે. અમારા લીલેવડાના મોટામાં મોટા સંત એટલે કે લહેરાના દાદા મિત્રો, એની ઈશાની વગર ગામની અંદર કોઈ કાર્ય નથી થતું. અને હું પણ અંદર જ્યાં જગ્યા ઉપર આવ્યો છું ને તે પણ એની દયા હોય તો જ આવી શક્યો છું ભાઈ. નકર અહીં તો ઘણી વાર આવવાનું મન થાય પણ દાદાના હુકમ અને મારા કુળદેવમાં મહાકાળીના હુકમ વગર અહીં ના આવી શકું. જો ભાઈ છે ને માતાજીનું જોરદાર આ જે મંદિર ત્રિશુલ છે ને તે છે માતાજીનું સાક્ષાત પરસો છે એક સાઈડ. તો ભાઈ માતાજીનું દર્શન કરી લીધું, પગે લાગી લીધું, સાથે ફૂલની પાકડી થોડું દાન કરી દેવી. એટલે કે માતાજીનું જે મંદિરની અંદર લાભાર્થનું જે કામ થાય ને ભાઈ તે જે થાય એ કરી શકશે. દાદાના દર્શન કરાયા, ત્યારબાદ લેરાનાથ બાપુના કુળદેવી એટલે કે મહાકાળી માના પણ દર્શન કરાવ્યા, દર્શન કરી લીધા, મેં પણ કરી લીધા, તમને પણ કરાયા. ખરેખર ભાઈ અદ્ભુત વર્ષો છે ભાઈ માતાજીનો. ને મહાકાળી માની જગ્યા છે. જો ભાઈ આ રીતની જગ્યા છે કાંક. ને આ સાઈડ પણ જો આવી જગ્યા છે. અને અહીંયા બાપુને રહેવાની અથવા જે કંઈ સ્વયંસેવક હોય તેની રહેવાની વ્યવસ્થા છે. તો ભાઈ હવે માતાજીના અને લેરાનાથ બાપુના બધાના દર્શન કરી લીધા. અને હારે હારે ઉપર પવન શકીને એવું બધું છે. અને અહીંયા જંગલ વિસ્તાર બહુ છે ભાઈ, એકલા આવું ને અને જંગલ વિસ્તાર બહુ છે. અને માનવામાં એવું આવે છે કે અહીંયા સિંહ ને એવું પણ છે. આ બધું જો લીમડાનું જોરદાર છે, અહીંયા પણ જોરદાર છે, બધા જગ્યા છે. કારેશ્વર મહાદેવ એટલે કે બાપુનું ત્યાં પણ એક સ્થાન છે. ખરેખર ભાઈ દાદાનો બહુ અદ્ભુત પરસો છે. અને અહીંયા જંગલ વિસ્તાર જેવું છે ભાઈ. કદાચ તમે આવો ને એકલા કદાચ આવ્યો ને તો ભૂલા પણ પડો. જંગલ વિસ્તાર છે અને અહીંથી ઉપર જવાના દાદરા છે. ચાલો તે જોઈ કે ઉપર જતા કેવું બધું દ્રશ્ય છે અને ઉપર શું ઘટના છે, શું બનાવ છે. એટલે કે બધું દાદા વિશે જે ઉપર ચડવાનું દાદરા કર્યા છે, કાંક ઉપર હશે એટલે કે જોવાલાયક કાંક સ્થળ હશે. તો ચાલો તમને તે બતાવું. અને ખરેખર જુઓ દાદરા છે ને કેટલા અધર છે. જુઓ ખરેખર ભાઈ લેરાનાથ બાપુનો અદ્ભુત પરસો છે અમારા ગામમાં. એટલે કે લીલાવડાની અંદર લેરાનાથ બાપુનો પરસો એટલો છે ને કે આખા ગામની અંદર હજી બીજો માળ નથી થતો. એટલે કે દાદાની જગ્યા ઉપર બીજો માળ નથી થતો, એને ધજાની ઉપર વટશે નહીં. સામે નાસ્તાની પણ કેન્ટીન છે. જો અત્યારે બધું બને છે, પણ 7મ 8મનું આવશે ને ત્યારે બધું શરૂ રહેશે. ઉપર પણ જગ્યા છે, ત્યાં પણ જાવ હાલો. છે ને કાંઈ ઘટે નહીં જગ્યા છે ભાઈ. મોડલાનો પણ મીઠો રણકાર સંભળાય છે. ફરતો ફરતો એવો ડુંગર છે ભાઈ, જોરદાર જગ્યા છે. આ લીમડાને બધું છે. જો છે ને કાંઈ ઘટે ને એવું વિશાળ જગ્યા છે. ચોમાસાની અંદર આવો ને જોરદાર જગ્યા પર તમને જોવા મળે છે બધું. તો ભાઈ ઉપર જોવા અહીંયા મંદિર છે. તે બહાર જાવીને બહાર રસ્તા ઉપરથી ના મંદિર દેખાય છે. આ મંદિર શેનું છે તે ખબર નથી, પણ ઉપર એમ થાય કે નથી જવું તો પણ હવે ફટાફટ જઈ આવું, કારણ કે મોડું થાય છે અને બીજા પણ લોકો હારે છે નીચે. જો મોડલાનો પણ અવાજ આવતો છે તમે વિડીયોમાં. જગ્યા ભાઈ જોરદાર છે અને અહીં છે ને એવું પણ
છે આ જગ્યા ઉપર ક્યાં બધી આસપાસ બધી જગ્યાએ. તો મંદિરે ચાલો જાઉં છું અને અહીંયા કેન્ટીન જે બધી શરૂ છે અત્યારે. મોટો ઢોરો છે ભાઈ. દાદાનો જોરદાર ફરસો છે કે અહીંયા ગુફા છે ને અહીંયા કાકા નાની એવી શોપ એટલે કે દુકાનનું કામકાજ ચાલે છે. દાદા દર સુતા છે પણ હેરાન નહીં કરવી. જુઓ નાસ્તા ને એવું બધું છે ભાઈ. હાલો ભાઈ ઉપર મહાદેવનું મંદિર છે ભાઈ. શ્રાવણ મહિનો છે, ભોળાનાથનું મંદિર છે. બહાર રસ્તાની સાઈડ હોય ને બહાર ત્યારે આ મંદિર તમને દેખાય છે. ફટાફટ દર્શન કરીને જવાનું છે નીચે. આ બહુ એટલે બહુ જોરદાર રહ્યા છે. જય મહાદેવ, જય મહાદેવ. ઓહો ભાઈ જો અદ્ભુત. ઓહો નજારો ભાઈ જુઓ તમે એકવાર. આ ફરતો એટલો ડુંગર છે. બસમાં બોલો નાથ મિત્રો મહાદેવ, દેવોનો દેવ, જગત પિતા આપણો મહાદેવ છે મિત્રો. અહીંયા ને માનવામાં એવું આવે છે કે જ્યારે ભીમની જ્યારે 5 પાંડવ હતા ને ત્યારે આ સમયના મહાદેવ સ્થાપિત કરેલા છે અહીંયા. અદ્ભુત પરસો છે ભાઈ, દર્શન કરી લો. જુઓ સામે કેટલી જ વિશાળ જગ્યા છે. જુઓ છે ને, જુઓ સામે મકાન પણ છે. બેલાની ખાણ છે, અહીં મકાન છે. મહાદેવના દર્શન કરી લીધા, પગે લાગી દીધું અને ફટાફટ નીચે હવે જવાનું છે. અહીંયા મિત્રો ફોટા પણ પાડવા. ચોમાસામાં એટલો બધો વ્યૂ આવે છે ને કે ભાઈ જોરદાર ગજબ વ્યૂ આવે છે. ખરેખર આ જગ્યા ઉપર આવું કંઈ ખતરોથી ખાલી નથી. સિંહ ને એવું પણ અહીં જોવા મળે છે. અને અહીંયા ગુફા છે. જેમ બને આ બધો વિસ્તાર જંગલનો છે ભાઈ. આવો એટલામાં આવો મોટો એરિયો જંગલ વિસ્તાર અહીંયા છે ભાઈ. ખંભાળા લહેરાનાથ દાદાની ગુફા તરીકે ઓળખાય છે. સામેની સાઈડ બેલાની ખાણું છે. એ પહેલાં હાલતી હતી, હવે બંધ થઈ ગઈ. ખરેખર ભાઈ હવે નીચે ગાયન વ્યાજ આવી તો ભાઈ હવે નીચે જવા દેવી. દાદાના લહેરાના દાદાના દર્શન કરાવી દીધા અને મહાકાળી માના દર્શન કરાવી દીધા. મહાદેવના પણ કરાવી દીધા દર્શન. હવે નીચે ફટાફટ જાઉં છું ભાઈ. જંગલ વિસ્તાર તો ભાઈ, જંગલ વિસ્તાર તો ભાઈ. હવે નીચે વ્યાજ આવી. દાદરા જુઓ ભાઈ, મહાદેવના મંદિરે ગયા તો ને દાદરા છે. જોરદાર જગ્યા છે. દાદાનો અદ્ભુત પરસો છે. બે વાગી ગયા બપોરના. હા 2 વાગ્યા છે ને? હે 2 વાગ્યા છે ને? વિડીયો બંધ રાખી નીચે હાલો જાઉં છું. બધી દર્શન કરાવી દીધા. ભાઈ અહીંયા સિંહનો એવો બહુ ત્રાસ અત્યારે છે નહીં, પણ માનવામાં આવે છે જંગલ વિસ્તારમાં હોય છે. અને મિત્રો ખરેખર આ વિસ્તારમાં સિંહ ને એવું પણ છે હો. કારણ કે આ ઘરે જ એવડે છે. જોરદાર ભાઈ, વિશાળ જગ્યા છે ભાઈ. ઘટે જ નહીં. તમારે જો 7મ 8મ ઉપર હમણાં જો ફરવા આવવું હોય ને તો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા ગામ છે. અને ખંભાળાથી મિત્રો નજીકમાં ખંભાળા અંદર કોઈ પણ જગ્યાએ આવશો ને ખંભાળા એ દાદાના જગ્યા ઉપર જવું છે, લહેરાના દાદાની જગ્યા, તો બધા લોકો સિંધી દે છે. તો દાદાના દર્શન કરી લીધા. જેને 7મ 8મ ઉપર આવવું હોય ફરવા તે આવી શકે છે. અને ત્યારબાદ અહીંયા તાવ બાવ છે, કોઈને માનતા ન હોય તે પણ કરવાનું બધું સરસ એવી યોગ્ય વ્યવસ્થા છે. અને આ જગ્યા ઉપર અત્યારે અમે બંને માણસ આવ્યા છીએ. ખરેખર ભાઈ દાદાનો પરસો હોય ને, દાદાનો હુકમ હોય ને તો જ અહીંયા અવાય. મને મનમાં પણ નહોતું કે આપણે દાદાના દર્શન કરવા છે. લહેરાનાથ બાપુની જગ્યા છે ખંભાળા, એ તો ખબર હતી,
પણ ત્યાં જવું છે ને કઈ સાઈડ છે ને એ મિત્રો મને કાંઈ ખબર નથી. તો ખરેખર મારા વાલા દાદાનો હુકમ થયો અને દાદાએ બધું પૂજાડ્યું તો આપણે અહીં સુધી પૂગ્યા છીએ ભાઈ. અને વિડીયોમાં પણ થોડી ઘણી મહેનત કરવી છે. દાદાનો પરસો જેમ દાદાની દેહ હશે એમ થશે. અને ભાઈ અમે આવતા હતા ને પહેલાં તો અમને રસ્તામાં અહીં નજીકમાં જ રસ્તામાં આડો ઉતર્યો. ખરેખર એટલે કે દાદાએ દર્શન દીધા ને એવું અમને આવાજ થયો. કારણ કે ભાઈ ખરેખર એવા દાદા અટકે એરું દાદા અટકે સાપ અમે ભાઈ ક્યારેય નથી જોયા. ખરેખર તમને હશે પડકું આ તે ઘણું બીજા અન્ય સાપો હશે પણ ના ભાઈ ખરેખર સાપ છે. દાદા માતાજી આપણે કે કેટલા બધે ગણેશ તે જ હતા. ખરેખર ભાઈ મહાકાળી માં હોય તો ભલે, લહેરાના દાદા હોય તો પણ ભલે, પણ દાદાએ અમને પરસો આપ્યો એટલે કે દર્શન દીધા. અને એમ કીધું કે ત્યાં અત્યારે રાખડી વેચવા બીજા ગામમાં જવાનું હતું પણ દાદા એમ કીધું ત્યાં અત્યારે નથી જવું, પહેલાં મારી જગ્યા ઉપર આવો, મારા દર્શન કરી લે. અને બધા લોકો જે મારો વિડીયો જોવો અથવા તમે મારો વિડીયો જોઈ રહ્યા છો ને તેને કે દર્શન કરાવી દે અને ત્યારબાદ તું આગળ વધજે. તો ખરેખર ભાઈ દાદાનો હુકમ હતો એમ થયો અને આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. ખરેખર દાદાએ અમને પણ પરસો પણ આપ્યો હતો. મોડલાનો પણ અવાજ આવે. રાખડી વેચવા ગયા હતા અહીં ભાઈ દાદાનો હુકમ થયો તો આવી ગયા. અને ક્યારેક સ્પેશિયલ આવશું દાદાના દર્શન કરવા. દાદાનો જ્યારે હુકમ થાય ને ત્યારે આવશું. ત્યાં સુધી ભાઈ દાદાના હુકમ સિવાય અને મહાકાળીના હુકમ સિવાય ભાઈ ક્યાંય કોઈ એક પણ જગ્યાએ મારા જીવનની અંદર ક્યાંય પાંદડું હલતું નથી. મારા જીવનની અંદર હું એવું માનું છું કે મહાકાળીમાં મારા કુળદેવી છે અને દાદા પણ માતાજીના દીકરા છે એટલે કે સંતાન હતા. અને બધે બહેનો સાના સાથે છે ભાઈ, જોરદાર જગ્યા છે. જે કોઈ લોકોને દર્શન કરવા ત્યાં આવજો. અને આજનો બ્લોગ તમને આજનો કેવો લાગ્યો તે પણ એકવાર જરૂર કમેન્ટ બોક્સની અંદર બતાવજો. અને મિત્રો અહીં સુધી બન્યા રહેશો તો એકવાર જરૂરથી જરૂર ભાઈ જય લહેરાના દાદા અને જય માં મહાકાળી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખી દેજો. જેટલા પણ મહાકાળી અને લહેરાના દાદાને માનતા ને એટલા. અને હાથ હવે આપણો હલવા દુખવા મળ્યો છે ને એટલે કે હાથ આપણો હવે હલવા મળ્યો છે. વિડીયો મારું ફોકસ નથી થતું. તો હવે મળશું નવા વિડીયોની એક નવી શરૂઆત સાથે. અને તમે બધા ઘણા બધા લોકો મને સાથ સપોર્ટ આપ્યો છે તેના બદલ પણ હું આભારી વ્યક્ત કરું છું. અને દાદાના દર્શન કરી લીધા. એકવાર જય મહાકાળીમાં અને જય લહેરાના દાદા કમેન્ટ બોક્સ અંદર લખી દીજો. હમણાં એવું સાંભળ્યું છે, માનવામાં આવ્યું કે અહીંયા 15 જેટલા સિંહ છે. આ જગ્યા સુધી આવી જાય શું ભાઈ? જે કોઈ લોકોને આવું ને તો સાવધાનીપૂર્વક આવવું ભાઈ. અને અમે તો હવે અમારો ટાઈમ થઈ ગયો છે એટલે જ આવી છે. અને આ જગ્યા ભાઈ જોવો ને કેવી છે. આમાં ભાઈ ન હોય ત્યાંથી આવે સિંહ, દીપડા, વાઘ. આ જંગલ વિસ્તાર છે ભાઈ. હા આવું દેખવા જરૂર સાવધાનીપૂર્વક અને કાળજીપૂર્વક આવવું. ક્યારે સિંહ આવી જાય ને એ નક્કી નથી. અને અમે હવે ભાગી આવીશ ભાઈ, અહીં રહેવાય નહીં. ખતરોથી ખાલી નથી ભાઈ. અહીંયા સિંહ દીપડા પણ આવી જાય. એકલો આવું ને અમુક ટાઈમ હોય ને એનું કાંઈ નક્કી નથી. હવે ફટાફટ ભાગી જ આવી. અને આ વિડીયોની તમે જોયું ને બધું બતાવી દીધું છે. અને હવે બધું ખતરો છે ભાઈ આવું. તો સાવધાનીપૂર્વક આવું મારા વાલા જે કોઈ લોકોને આવું. આપણી માંડગી એટલે કે આપણી ગાડી સાઈડ રહીને એ સાઈડ ઉપર ડુંગરામાંથી સિંહ છે. એટલે કે આ સાઈડ મંદિર છે અને આ સાઈડ સામે રહીને ડુંગરામાંથી 15 સિંહ છે ભાઈ મારા વાલા. જે કોઈ લોકો આવે ને નિરાતે આવજો, સાવધાનીપૂર્વક આવજો. બસ આપણે બીજું કાંઈ કહેતા નથી. તો ઘરનો રસ્તો રાખો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં.